મિત્રો અત્યારે ઘણા બધા ક્રિએટર જે કહે છે, સોરી એને ક્રિએટર તો ના કહેવાય, કેમ કે 10,000 વ્યૂ આવતા હોય એને ક્રિએટર ના કહેવાય. લાખ ઉપર વ્યૂ જતા હોય ને એને ક્રિએટર કહેવાય, લાખ ઉપર ફોલોવર હોય ને એને ક્રિએટર કહેવાય. અને અત્યારે ઘણા બધા વિડીયો મૂકે છે કે બેટિંગના આ પ્રમોશન, બેટિંગ એપ આ ખોટી છે ને આ ખોટી છે. એમ વસ્તુ શું હોય ખબર મિત્રો, એને પ્રમોશન જડતું જ નથી બેટિંગનું, કેમ કે 10,000 વ્યૂ આવે. અમુક લોકો અમને શીખાડે, અમુક નહીં, 2-3 લોકો જેવા છે કે જે અમને શીખાડે કે ઇન્ફ્લુએન્સર કોને કહેવાય. વાહ, સોલ્યુટ છે બધાને. અમે અહીંયા ગાયલેટની લાઈનમાં ઉભા, તમને ક્યાંય દેખાય આમાં પરમિટ લઈને ઉભા હોય ગાયલેટની લાઈનમાં? હા ભાઈ, હું ક્રિએટર નથી, સાચું કીધું તે. હવે બરાબર, હવે તે આ વસ્તુ પર્સનલ લીધી છે. હું તો આ બધા લોકોને હું જાગૃત કરવા માટે ને કોઈને પસંદ નતો કરતો. ઉડતું લીધું હોય તો અમારે ભાઈ આવી જાય મેદાન. મેદાન બહુ જબરું હોય ને બહુ ટાઈમ આપણી પાસે, બરાબર છે. ભાઈ આવો હવે, માતાજી સુખી રાખે તમને. અરે યાર તું સાચું કહેતો તો, પબ્લિક સૌ જાણે જ છે. અરે મને ખબર નથી, કાલથી ખબર પડવા માંડી. પબ્લિક હાચન બધું જાણે છે ભાઈ. મોકલાવો તોફા મારા ભાઈને હવે મોટા મોટા, ફૂલ નહીં તો ફૂલની પાખડી. આવા જ ગયો વાલા. જય હિન્દ, જય દ્વારકાધીશ મિત્રો. છેલ્લી 24 કલાકમાં તમે ખૂબ એટલે ખૂબ સપોર્ટ આપ્યો છે. અને હવેનો જે આ વિડીયો છે એ વિડીયો તમે એકદમ એન્ડ સુધી જોજો. વિડીયો 4 થી 5 મિનિટનો રહેવાનો છે અને વિડીયોની એક એક સેકન્ડ એટલી કિંમતી રહેવાની છે તમારા માટે અને બધા લોકો માટે. અને આ વિડીયો જોયા પછી તમારું ખૂન ન ખોલે ને તો એવું સાબિત થશે કે તમારા ખૂનમાં લોહી નહીં પરંતુ પાણી છે, બરાબર છે મિત્રો. આ જેનું કામ ચાલુ કર્યું તેનું મને એટલા કોલ આવ્યા છે અને ગઈકાલે એક એવો કોલ આવ્યો, હું ગામનું નામ નહીં લઉં. એક ગામમાંથી 4 દીકરા, એની માએ ખોઈ બેઠા છે, બેન એના ભાઈ ખોઈ બેઠા છે અને બાપ એના દીકરા ખોઈ બેઠા છે અને પત્નીઓ એના ઘરધણી ખોઈ બેઠા છે. કેના લીધે તો કે આવી ગેમિંગની એપ્લિકેશનના રવાડે ચડીને ગેમમાં ડૂબીને. તો આ કેવી મોટી વેદના છે. મારો તો રૂવાડા ઉભા થઈ જાય વસ્તુ સાંભળી લઉં હું તોય. અને એવા લોકો ફેલાવે છે અને જે લોકોને તમે બનાવ્યા છે એને, બરાબર છે. અને તમે શું કહો ગુજરાત પોલીસને કેમ કામ કરવું જોઈએ? ભાઈ તું શીખાડીશ ગુજરાત પોલીસને શું કામ અને કેવી રીતે કામ કરવું જોઈએ? તું છો કોણ એને બતાવવા વાળો? તે નાઇટ આઉટ કર્યા હશે વાં જઈને ત્યાં જઈને ગાડીઓમાં જ્યાં ને ત્યાં. ભાઈ કોઈ રીતે 24 કલાક ડ્યુટી કરી છે, નાઇટ ડ્યુટી કરી છે, પેટ્રોલિંગ કર્યું છે. વાતું કરશો કે આમ નહીં તેમ કરાય. કોઈ દી તડકામાં ઉભા રહીને ડ્યુટી આપી છે રોડ ઉપર ટ્રાફિક પોલીસને પણ? એને સમજાવશો. કાન ખોલીને સાંભળી લે કે તું ગુજરાત પોલીસને એમ કહે છે ને કે તમારી પંજરી ઉતારી નાખીશ. તું છો કોણ પંજરી ઉતારવા વાળો? ગુજરાત પોલીસ છે એટલા માટે મિત્રો આપણે આવી જગ્યાએ બેસીને શાંતિથી વાતો કરી શકીએ છીએ. છોકરાઓ ટાઈમસર સ્કૂલે જાય છે, આપણે ટાઈમસર કામે લાગીને આપણે ટાઈમસર રાતે આપણે ઘરે સુઈ જઈએ છીએ. અને આપણી બેન દીકરીઓ રાતના 9 વાગ્યા પછી ખુલ્લેઆમ ફરી શકે છે આપણી ગુજરાત પોલીસના લીધે. અને તારે જાણવું જોઈએ ને તો ગૂગલમાં સર્ચ કરી લેજે કે આપણે ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ કેટલો, સાયબર ક્રાઇમ ને બધી પ્રકારનો ક્રાઇમ કેટલો ડાઉન કરી દીધો છે. બીજા રાજ્યમાં જઈને હાલત જો, બિહાર યુપીમાં જઈને જો, તું એને સમજાશો કામ કેમ કરવું જોઈએ. અને આ મૂછોનો તાવ દેશો, તારી મૂછો ને ભીગી બિલ્લી બનાવી દેશે ગુજરાત પોલીસ. એના ઉપર આવશે ને તો અમુક મજબૂરીના કારણે હાથ બંધાયેલા છે, સમજી ગયો ભાઈ. અને તારે ક્યાંય જરૂર નથી બાયોડેટા કાઢવાની મારી. હું તને ખુદ બાયોડેટા આપું, નહીં મળે તને ક્યાંથી મારો બાયોડેટા, મારું બેકગ્રાઉન્ડ નહીં મળે. સિમ્પલ વર્ડમાં કહું, સાંભળી લે ખોલીને કાન. મારું નામ ચેતન માડમ, હાલ ભારતીય નૌસેનામાં કાર્યરત મરીન કમાન્ડો. અને મારો રહેણાંક બેરાજાવાડી વિસ્તાર, પટુવાડી, બેરાજા ગામ, બરાબર છે. તારે વધારે જાણવું હોય તો પર્સનલ તું મને મેસેજ કરી લે ગમે ત્યારે. અને બીજું એ તને કહેવાનું થાય કે મારા ભાઈ તું ફૌજને અને તું એમ બદનામ ન કર, બરાબર છે. ફૌજ એક દિવસ માટે બોર્ડરમાંથી 1 કલાક માટે પણ હટી ગઈ માંથી તો દાઢીવાળા અને લાંબા વાળવાળા હે ને ઘરમાં કરીને હું હાલત કરશે તને અંદાજ નથી. પણ એની હડિયા ગલાવે ને એટલા ઉપર, એટલે તું આ ખોટી વાતોની ઠોક છો ને હું કરશો. હવે વધારે મારાથી શબ્દો બોલાઈ જાય છે એટલે હું જાળવી રાખું છું, બરાબર, મેન્ટેન કરી રાખું છું કે એવા વસ્તુ ના બોલું. પરંતુ મિત્રો તમને હવે લાસ્ટમાં મારે એક જ ચીજ એવી કેવી છે કે આનો ઉદ્ધાર એક જ છે. આ લોકો છે ને સોશિયલ મીડિયાને ખુદની પ્રાઇવેટ પ્રોપર્ટી સમજી બેઠા છે, બરાબર. પ્રાઇવેટ પ્રોપર્ટી નથી. સોશિયલ મીડિયા શું છે? લોકોએ તમને બનાવ્યા છે કે ભાઈ છોકરા કોઈ આગળ વધે, સમાજના નામ સારા કરે ને સારું કોમ્યુનિટી એને મળે અને સારા એવા ફોલોવર્સ મળે ને લોકોએ સારા માટે તમને આગળ વધારે. તમે આવું કામ કરવા માટે વધારે છે. 90% વાક હોય તો પબ્લિક તમારો 90% વાક છે. હવે આ લોકોને આઇકનમાંથી આઈસ્ક્રીમનો કોન કેમ બનાવવાને હું તમને કહું. તમે તમારો ફોન લ્યો, તમારા પપ્પાનો, મમ્મીનો, છોકરાનો, તમારા ઘર પરિવારનો, તમારા સગા સંબંધીનો, તમારા મિત્રોનો, બધેના ગમે એના ફોન લઈ ફોનમાંથી સિમ્પલ અનફોલો કરો, આઈડી રિપોર્ટ કરો બધી જગ્યાએથી. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેટલા પ્લેટફોર્મ છે એ લોકોના, કારણ કે આ લોકોને લાયક નથી, બરાબર છે.
આ વિડીયો ગામો ગામ શેર કરો, ગલી ગલી શેર કરો અને સ્કૂલ કોલેજ બધી જગ્યાએ વિડીયો શેર કરો, જેથી કરીને લોકોને ખબર પડે સોશિયલ મીડિયા કોઈની જાગીર નથી અને પોલીસે કેમ કરવું જોઈએ. અને આની વેદના છે ને, અમારો અવાજ છે ને, ગુજરાત પોલીસનો અવાજ છે, એ મા બહેનનો અવાજ છે, જેને દીકરા ખોયા છે અને જે લોકો બોલી નથી શકતા સોશિયલ મીડિયામાં, એનો અવાજ છે. હું બસ ખાલી એક માધ્યમ છું, બરાબર છે. જય હિન્દ, જય દ્વારકાધીશ, ખૂબ ખૂબ આભાર. 10-15 વ્યૂ આવે છે અને કાં ખોટા એકે જોડો હું. લાખ ઉપર વ્યૂ જતા હોય ને એને ક્રિએટર કહેવાય, લાખ ઉપર ફોલોવર હોય ને એને ક્રિએટર કહેવાય. નાના નાના ફોલોવર વાળા 2-5 હજાર ફોલોવર વાળા આ બે ને સપોર્ટ કરીને આગળ લઈ આવ્યા અને અત્યારે આ બે નાના નાના ફોલોવર વાળાઓને કાંઈ સમજતા નથી. તમે કીધું કે 10 કે 5 કે ફોલોવર વાળાથી કાંઈ ના થાય, કે 10 કે વ્યૂ આવતા હોય એનાથી કાંઈ ના થાય, પણ જો ઈ ધારે ને તો હારાની માર્કેટ પાડી શકે. તો આ બે ભાઈઓને એવો વાવડો છે કે અમે જ કંઈક છે, અમે યુટ્યુબર મોટા છે, અમે જ બધું છે. તો હવે ઇન્સ્ટાની પબ્લિક આ નાના નાના ફોલોવર વાળા છે, જી 2000 ને 5000 ને જી તમે આને સપોર્ટ કર્યો, આ બે ને જે કાંઈ પણ ફોલોવર છે એ એના થકી છે. એને તમારી સ્ટોરીઓ મૂકીને તમને આગળ લઈ આવ્યા ને આજ તમે ઉઠીને આને જ આવું કયો હો. તો આ 2 થી 5000 ફોલોવર વાળાઓને હું નમ્ર વિનંતી કરું છું કે આવાને હે ને અનફોલો કરો અને બીજા 5 જણાને કયો કે આને અનફોલો કરે ને ઘાય રિપોર્ટ મારો. જય હિન્દ, જય દ્વારકાધીશ. મિત્રો, આજે આપણે વાત કરશું કે માર્કેટમાં નવો ટ્રેન્ડ હાલે છે, ગીવ અવે. ગીવ અવે, તમે શબ્દ સમજો. ગીવ મતલબ આપીશ, હવે મતલબ દૂરથી. કારણ કે તમે પાસે આવીને આપીશ તો તમે જાદુગરી જાણી જાઓ, મારી કલાકારી જાણી જાઓ, બરાબર છે. તો આપણે વાત કરીએ ગીવ અવે કેવો માર્કેટમાં ટ્રેન્ડ હાલે, હકીકત પાછળ આખરની હકીકત શું છે. તો પહેલી વસ્તુ એ કે આ એક છે સ્કેમ, 1 મિલિયન 2 મિલિયન પહોંચવાના ચક્કરમાં, બરાબર છે. અને એમાં લોકોને એવી રીતે બાબુડા બનાવવામાં આવે છે કે તમે મારા વિડીયોમાં લાઈક કરો, હું તમને આઈફોન આપીશ, એટલા 10,000 પૈસા આપીશ અને એટલી બધી વસ્તુ આપીશ. તો એમાં એમ કે તમે મારામાં કોમેન્ટ કરો, તમારો આલ્ફાબેટ ગમે એ શબ્દ એમાં નાખો, અક્ષર નાખો, અને મિનિમમ તમે 3 લોકોને વિડીયો શેર કરો, છતાંય તમારે મને ફોલો કરવો જોશે. એના પછી તમારી કોમેન્ટમાં કોઈ લાઈક ના હોવી જોઈએ. Ready, set, go! And they're off! Wow! Look at those massive balloons! Wow, they're taking out the buckets! અરે ભાઈ, કઈ શું સેન્સ બને આ વાતનો, એ મને કયો. હવે વસ્તુ સાંભળો. માની લો તમે એમાં કોમેન્ટ કરી, આમ હવે ભાઈ માણસોની પડાપડી થવાની છે, જે લાલચી માણસો છે એની ફોન લેવા માટે, પૈસા લેવા માટેની, કે તમે કોમેન્ટ કરો, તમારી કમેન્ટમાં લાઈક મારી દેશે. અને છતાંય પણ જો 1-2% માણસ બચી જાય કે જેની કમેન્ટમાં કોઈ લાઈક નહીં હોય, તો આ ખુદના આવા જે ફેલાવે છે ને ગીવ અવે વાળા, એ લોકોના ખુદ બીજા ફેક એકાઉન્ટથી તમારામાં લાઈક કરી દેવામાં આવશે. અને છતાં ફેમસ થવા માટે, સચ્ચાઈ બતાવવા માટે છેલ્લે 1 માણસને 2 માણસને આઈફોન આપવામાં આવશે, બરાબર છે. હવે આઈફોન જે માણસને આપવામાં આવશે એ માણસ હું કાલ ઉઠીને સવારે ગામ વચ્ચે ફોન વાપરી શકીએ? ગામે વાતો કરીએ કે ભાઈ આ ફોન ભીખમાં આપેલો ફોન છે. અને બીજી વાત કરું કે જે આ આટલા બધા ફોન ને બતાવવામાં આવે છે ને, એ ફોન વસ્તુ આવે ક્યાંથી? તમારા નજીકમાં કોઈ પણ એવો એપલ સ્ટોર નહીં હોય કે તમને શું કહેવાય સમૂહમાં કે ભાઈ જૂથમાં 8-10 તમને એપલ 16 પ્રો મેક્સ કે ભાઈ જો અપડેટ ફોન આવ્યો હોય એ પૂરો પડે ત્યાંથી. એટલે અવેલેબિલિટી જ નથી હોવાની. આવા બધા ફોન ભાઈ તમે ક્યાંથી લઈ આવો? રાજકોટ, અમદાવાદ, સુરત ને એવી બધી જગ્યાએથી બલ્કમાં ખોખા મળે ફોનના, અને ફોન મળે ખોખા વાળા, ડેમો વાળા. એ તમે આ થોડાક દૂર જઈને વિડીયો બનાવીને પાછા આપી દે. બધી કમિશનની સ્ક્રિપ્ટ છે, પબ્લિક જાણે છે, ઓલીને ખબર પડવા માંડી છે, બરાબર છે. તો આવા સ્કેમથી દૂર રહ્યો. અને છતાંય પણ એમાં જો લાલચી કબૂતર ફસાઈએ તો તમારે જીતવાના ચાન્સ ના બરાબર છે. પણ હું તમને કહું કે હાલો હું એક તમને જ ગયો આપું, કાન ખોલીને સાંભળજો. તમારે કંઈ નથી કરવાનું, ના તમારે 3 કોમેન્ટ કરવાની છે કે ના 3 લોકોને શેર કરવાનો છે, બરાબર, કે ના અમને ફોલો કરવાનો છે. તમારે જસ્ટ તમારી આસપાસની શાળા છે 8 થી 10 સ્કૂલ, ત્યાં સુધી અમને પહોંચાડો, ત્યાંના HOD અમારો કોન્ટેક્ટ કરાવો, જેથી કરીને અમે બાળકોને જાગૃત કરી શકીએ. અને તમે આ 10,000 નહીં, 11,101 રૂપિયા રામ ભરોસે આપીએ. બોલ દ્વારકાધીશ કી જય.